દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, મધ્યપ્રદેશ પરિવહનની એસટી બસને જબાણ ગામ પાસે અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં જે એસટી બસનું જે ટાયર છે તે ફાટ્યું હતું, જેના કારણે એસટી બસ નજીકમાં ઝાડ સાથે જોરદાર ભટકાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 108ને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે એસટી બસનો જે ચાલક છે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તેને સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને જે પ્રકારે અન્ય પણ જે મુસાફરો હતા તેઓને પણ નાની મોટી છે તે ઈજા પહોંચી હતી. તમે દ્રશ્યો જોઈ શકો છો કે હાલ ઘટના સ્થળે છે તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે. આજરોજ છે તે ગુરુવારે સવારના 11 થી 12 વાગ્યાના અરસામાં જે અકસ્માતની ઘટના બની હતી અને અકસ્માતની જે ઘટના બની હતી જેમાં તમે જોઈ શકો છો કે એસટી બસનું જે ટાયર ફાટી ગયું હતું અને જેના કારણે સરકારી એસટી બસ છે તે રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. મધ્યપ્રદેશની એસટી બસ છે અને વડોદરા તરફ જઈ રહી હતી અને હાલોલ બોડેલી હાઈવે પર જબાણ ગામ પાસે આ ઘટના બની છે અને ઘટનાને લઈને લોકો એકત્રિત થઈ ગયા હતા અને જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તજવીજ છે તે હાથ ધરી હતી.